નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું એનબી સર આપની બ્યુટીફુલ એપ્લિકેશન ફાયર ફિઝિક્સમાં સ્વાગત કરું છું. ધોરણ 7 થી શરૂ કરી અને 12 સાયન્સ અને ટેટના વિદ્યાર્થીઓ, બીસીના વિદ્યાર્થીઓને આવતું સી લેંગ્વેજ, આ તમામ કોર્સ જે છે આપણી બ્યુટીફુલ એપ્લિકેશનની અંદર એકદમ અફોર્ડેબલ પ્રાઇસની અંદર જોરદાર કોન્ટેન્ટ સાથે મળી રહ્યું છે. જોઈએ કયા કયા કોર્સ અવેલેબલ છે. ધોરણ 7 થી શરૂ કરી ડિપ્લોમા, ડિગ્રી, બીસીએ, એમસીએ, બીએસસી, આઈટી તમામ કોર્સ જે છે, ચલો વિગતવાર સમજીએ. તો શરૂઆત કરીએ એનસીઆરટી એક જ વિષય માટે. ધોરણ 11 સાયન્સમાં અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો, જેની અંદર તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જે છે અઘરું લાગી રહ્યું છે, તો તમારા માટે 11th બાયોલોજી, 11th કેમેસ્ટ્રી, 11th ફિઝિક્સ માત્ર તમને 999 ની અંદર પ્યોર એનસીઆરટી મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ કે સર એનસીઆરટી ના બધા જ વિષય એક સાથે અમારે પરચેસ કરવા છે તો શું ફાયદો થાય? હા, 100% ફાયદો થાય. તો તમને 3000 ની જગ્યાએ 2499 માં તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી મળી જશે. નેક્સ્ટ વાત કરીએ સાહેબ, એમ નહીં, 11 સાયન્સ ની અંદર એનસીઆરટી સાથે અમારે નીટ અને જેઈ નો પણ સિલેબસ જે છે સ્કોર કરવો છે. તો નીટ પ્લસ જેઈ 11 સાયન્સ સાથે કરવું છે તો 11 ફિઝિક્સ, એમાં એનસીઆરટી પણ આવી જશે અને સાથે સાથે નીટ અને જેઈ પણ આવી જશે. એક જ સબ્જેક્ટ ફિઝિક્સની વાત કરીએ છીએ જે તમને 1499 માં મળી રહ્યો છે. એ જ વસ્તુ સર અમારે કમ્બાઇન્ડ બેચ લેવી છે. 11મું શીખવું છે અને 12મું શીખવું છે તો 11th પ્લસ 12th ગુજરાતી માધ્યમની જ વાત કરીએ છીએ. 11th પ્લસ 12 ફિઝિક્સ કમ્પ્લીટ કોર્સ, જેની અંદર 11માનું એનસીઆરટી, 12માનું એનસીઆરટી, 11માનું નીટ જેઈ અને 12માનું નીટ જેઈ માત્ર તમને મળી રહ્યું છે 1920 ની અંદર. તો જે બાળકો 11thમાં આવ્યા છે એમના માટે આ કોર્સ જે છે અદ્ભુત છે. ત્યારબાદ જો વાત કરીએ આપણે 12 સાયન્સની અંદર, તો 12 સાયન્સની અંદર આપણી પાસે કેવા કોર્સિસ છે? રેકોર્ડેડ કોર્સિસ પણ અને સાથે સાથે લાઈવ ક્લાસ પણ છે. તો આ રેકોર્ડેડ કોર્સિસની અંદર એનસીઆરટી પ્લસ ગુજકેટ લેવલના એક વિષય જોઈતો હોય તોય મળી જશે, બધા જ વિષય મળશે. સાથે સાથે ઓનલી ગુજકેટ જોઈતું હોય તો પણ મળી રહેશે. અને જો વાત કરીએ આપણે લાઈવ બેચીસની, તો લાઈવ ક્લાસ જે છે એની અંદર તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના અત્યારે બોર્ડ એક્ઝામ 2027ના લાઈવ કોચિંગ શરૂ છે. ફિઝિક્સ જે છે એ ડેલી સાંજે 5 થી 6 હોય છે અને કેમેસ્ટ્રી જે છે ડેલી સાંજે 6 થી 7 હોય છે. દર શનિ રવિ ટેસ્ટ હોય છે. ડાઉટ સોલ્યુશન તમારા લેક્ચરની અંદર જ થઈ જાય છે. તો લાઈવ સેશન કરવા હોય તો લાઈવ સેશનમાં પણ તમે જોઈન થઈ શકો છો. સાથે સાથે ક્રેશ બેચ પણ અવેલેબલ છે. તો વાત કરીએ આપણે રેકોર્ડેડ કોર્सेस, એટલે કે સિંગલ સબ્જેક્ટ લેવો છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, સાહેબ રેકોર્ડેડ કોર્સ જોઈએ છે. અમારી સ્કૂલની અંદર 5મું ચેપ્ટર ચાલે છે તો સીધું 5મું ચેપ્ટર તમારી એપ્લિકેશનમાંથી શીખવું છે. ડોન્ટ ટેક ટેન્શન. 12th ફિઝિક્સ પ્લસ ગુજકેટ, 12th કેમેસ્ટ્રી પ્લસ ગુજકેટ, 12th બાયોલોજી પ્લસ ગુજકેટ, 12th મેથેમેટિક્સ પ્લસ ગુજકેટ. એનો મતલબ કે તમે એ ગ્રુપમાં છો કે બી ગ્રુપમાં છો, ચિંતા કરવાની જરૂર નથી. પીસીબીએમ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી, તમને દરેક વિષય જે છે એ મળી જશે માત્ર 1499માં. એની અંદર શું આવશે સાહેબ? તો કે એનસીઆરટી પરફેક્ટ આવશે. બોર્ડની અંદર પૂછાતા દરેક પ્રશ્નો એની અંદર અવેલેબલ છે. સાથે સાથે એમસીક્યુની પ્રેક્ટિસ પણ દરેક સિલેબસની અંદર અવેલેબલ છે. આગળ વાત કરીએ રેકોર્ડેડ કોર્સ સર પીસીબી એક સાથે કમ્બાઈન લેવો છે, એક સબ્જેક્ટ નથી લેવો તો શું ફાયદો થાય? 100% ફાયદો થશે. તો 12th બોર્ડ પ્લસ નીટ ઓલ સબ્જેક્ટ. ઓહો સર, 12th બોર્ડ ઓલ સબ્જેક્ટ પ્લસ નીટ. તો જોઈએ આપણે બોર્ડ પ્લસ નીટ ઓલ સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. 12th બોર્ડ પ્લસ ગુજકેટ તો આવી ગયું, સાથે સાથે નીટ એટલે કે 11માનું અને 12માનું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી તમામ, એટલે આમાં સંપૂર્ણ સિલેબસ છે. અને આ સંપૂર્ણ સિલેબસ તમને મળી રહ્યો છે માત્ર 5000 ની અંદર. એટલે કે તમે જુઓ, 12th પીસીબી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી બોર્ડ આવી ગયું, સાથે સાથે નીટ પણ અહીંયા આગળ આ સિલેબસમાં ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે જે બાળકો નીટમાં સ્કોર કરવો છે એ બાળકો માટે આ કોર્સ જે છે એ અદ્ભુત કોર્સ છે. ત્યારબાદ વાત કરીએ રેકોર્ડેડ કોર્સ સર ક્રેશ બેચ. સર ક્રેશ બેચ કોને લેવી જોઈએ? હવે ક્રેશ બેચ ક્યારે લેવાય? કે જ્યારે એક્ઝામ નજીક હોય અને 3 મહિનાની વાર હોય, 2 મહિનાની વાર હોય, સિલેબસ ફટાફટ પૂરો કરવો હોય, ઓકે, ત્યારે આ બેચ પરચેસ કરવી જોઈએ. તો રેકોર્ડેડ ક્રેશ બેચ જે છે એ સમજીએ. 12th ફિઝિક્સ માટેની એક ક્રેશ બેચ છે, 1499 છે. અને ત્યારબાદ 12th બોર્ડ ક્રેશ બેચ બધા સબ્જેક્ટ માટેની છે, એ પણ 1499 છે. વોટ ઇઝ ધ ડિફરન્સ સાહેબ? એક ફિઝિક્સની ખાલી 1499, ત્રણ સબ્જેક્ટ આવે તોય 1499. ચલો હું તમને ડિફરન્સ ક્રિએટ કરી દઉં. આ બેચ જે છે એમાં મેં A to Z થિયોરી
બધી જ કમ્પ્લીટ ડિટેલ MCQ સાથે કરાવેલું છે. જ્યારે આ ક્રેશ બેચ જે છે એની અંદર માત્ર રિવિઝન છે. ખાસ યાદ રાખજો શું છે ભાઈ, માત્ર રિવિઝન. એટલે કે એક્ઝામની 1 મહિનાની વાર હોય અને બોર્ડની એક્ઝામની અંદર શું લખવું, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને એના સોલ્યુશન કેમ કરવા, કેવી રીતે લખવા, એનું ડિટેલ એનાલિસિસ જે છે એની અંદર છે. આ બંને કોર્સની અંદર આમ તો લગભગ તમામ કોર્સની અંદર ટેસ્ટ સિરીઝ તો અવેલેબલ છે જ. નેક્સ્ટ વાત કરીએ આપણે તો 12 સાયન્સમાં છે સાહેબ, અમારે લાઈવ તમારા સેશન જોઈએ છે. અમારે દર શનિ રવિ ટેસ્ટ આપી છે લાઈવ, અને અમારા ડાઉટ સોલ્યુશન તાત્કાલિક સોલ્વ કરવા છે. તો તમારા માટે છે લાઈવ બેચ. થોડીક ફીસ વધારે છે પણ લાઈવ બેચ છે એટલે ફીસ થોડીક વધારે છે. તો અહીંયા આગળ ધોરણ 12 સાયન્સ ગુજરાતી માધ્યમ લાઈવ બેચ છે ફિઝિક્સની, જે બોર્ડ અને ગુજકેટ 2027 ને ટાર્ગેટ કરે છે, જેની ફી 6,999 છે. એ જ રીતે કેમેસ્ટ્રીની બેચ પણ છે. બંને બેચ ગુજરાતી માધ્યમ માટે છે. હવે અમારે સાહેબ નથી નીટ કરવું, નથી બોર્ડ કરવું, માત્ર ગુજકેટ ઉપર કોન્સન્ટ્રેટ કરવું છે, તો તમારા માટે જોરદાર બેચ છે. ગુજકેટ એક્ઝામ 2027 માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે સાથે ટેસ્ટ સિરીઝ સાથે કમ્બાઇન્ડ કોર્સ માત્ર 1499 છે. જે બાળકો ગુજકેટને ટાર્ગેટ કરે છે એમના માટે પણ આ જોરદાર કોર્સ છે. હવે સાહેબ અમે ગુજરાતી માધ્યમમાં નથી, ઇંગ્લિશ માધ્યમમાં છે, તો અંગ્રેજી મીડિયમ માટે શું તમારા એપ્લિકેશનની અંદર કોર્સ અવેલેબલ છે? હા, એક માત્ર કોર્સ અવેલેબલ છે. મેં લીધેલું છે ફિઝિક્સ 12 સાયન્સનું ફિઝિક્સ NCERT પ્લસ ગુજકેટ 2027 માટેની જોરદાર બેચ જે છે, માત્ર એ પણ તમને 1499 જ મળી જશે. જે ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓ એમને જરૂરથી આ શેર કરજો કે NB સરે ઇંગ્લિશ માધ્યમની અંદર પણ ફિઝિક્સ લીધેલું છે. એક જ સબ્જેક્ટ અવેલેબલ છે ઇંગ્લિશ મીડિયમ માટે. પછી વાત કરીએ આપણે નીટ માટેની કે સાહેબ નીટ માટેના કોર્સિસ કેવા છે ને કઈ રીતે છે. ચલો સમજીએ. રેકોર્ડેડ બેચ એક અવેલેબલ છે, એક લાઈવ બેચ અવેલેબલ છે. રેકોર્ડેડ બેચની અંદર એક વિષય માટે લેવું છે તો પણ મળી જશે, બધા જ વિષય એક સાથે જોઈએ છે તો પણ મળી જશે, ક્રેશ બેચ જોઈએ છે એ પણ મળી જશે. એ જ રીતે અહીંયા લાઈવ બેચ જે છે આપણી શરૂ થવા જઈ રહી છે 15 જુલાઈથી. પાવર 7.0 બેચ, જેની અંદર ફિઝિક્સનું લાઈવ સેશન આવશે, સાથે તમને 2 સબ્જેક્ટ એટલે કે કેમેસ્ટ્રી અને બાયોલોજી પાવર 6.0 ના રેકોર્ડેડ કોર્સિસ તમને એમાં ઇનબિલ્ટ ફ્રી મળવાના છે. તો આ એક લાઈવ બેચ છે. ચલો આપણે વિગતવાર સમજીએ. તો અહીંયા આગળ રેકોર્ડેડ બેચ વિષય વાઇઝ એક જ વિષય તૈયાર કરો છો, બાકીના 2 સબ્જેક્ટ આવડે છે, ડોન્ટ ટેક ટેન્શન. તો અહીંયા આગળ તમને માત્ર 999 માં પાવર 6.0 બેચ આખી, જેની અંદર નીટ 11માનું ફિઝિક્સ આખું નીટ, 12માનું ફિઝિક્સ આખું નીટ, MCQ સહિત પ્રેક્ટિસ સહિત ટેસ્ટ સહિત બધું જ અવેલેબલ છે. કેમેસ્ટ્રી, ફિઝિક્સ એઝ વેલ એઝ બાયોલોજી. ત્યારબાદ વાત કરીએ રેકોર્ડેડ બેચ. તો રેકોર્ડેડ બેચની અંદર 3 સબ્જેક્ટ કમ્બાઈન થાય તો કરી શકાય. હવે તમે જોશો અહીંયા આગળ ત્રણેય વિષય ઇન્ડિવિજ્યુઅલ લ્યો તો 3000 રૂપિયા થાય. પણ જો તમે નીટ 2027 પ્રીમિયમ કોમ્બો કોર્સ એટલે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ત્રણેય એક સાથે આવી જાય, એ તમને મળશે 2499 એટલે માત્ર 2500 રૂપિયામાં. ત્યારબાદ બોર્ડ પ્લસ નીટ ઓલ સબ્જેક્ટ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી 4999 માં મળી રહ્યું છે. એટલે આની અંદર નીટ આવી રહી છે, બોર્ડ આવે છે, સાથે સાથે નીટ પણ આની અંદર આવે છે. એ જ રીતે નીટ 2027 નો ક્રેશ બેચ લેવી છે તો ક્રેશ બેચની અંદર જે કહેવાય ને કે એકદમ શોર્ટકટથી ફટાફટ સમજાવેલું હોય, બરાબર છે, બહુ વધારે પડતું ડિટેલ ન હોય, તો ક્રેશ બેચ જે છે એ પણ તમને 2499 માં મળી જશે. 3 સબ્જેક્ટ અવેલેબલ છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. સાથે આપણે વાત કરીએ અહીંયા આગળ લાઈવ બેચ. તો હમણાં જ મેં વાત કરી કે ફિઝિક્સ માટેની આપણી સ્પેશિયલ એક લાઈવ બેચ તૈયાર કરી છે, જેની અંદર હવે તમે જાણો છો કે નીટ 2025-26 ના પેપર જોતા લાગે છે કે ફિઝિક્સના લેવલ થોડુંક અપ છે. તો હવે એવા જ પ્રશ્નોનું સોલ્યુશન જે છે એ પણ આપણે આમાં ઇન્ક્લુડ કરવા જઈ રહ્યા છે. તો નીટ 2027 ફિઝિક્સની એક લાઈવ બેચ 15 જુલાઈથી શરૂ થઈ રહી છે. તો આ બેચની અંદર તમને સાથે સાથે શું મળી જશે તો કે કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રીમિયમ રેકોર્ડેડ કોર્સ પાવર 6 ના ઇનબિલ્ટ ફ્રી મળવાના છે. એટલે 3 સબ્જેક્ટ તમારા સાયમલ્ટેનિયસ થઈ જાય. તો આ બેચની પ્રાઇસ 6999 છે. રેકોર્ડેડ ક્રેશ બેચ એક્ઝામ સમયે ઉપયોગી છે નીટ માટે. તો નીટ ફિઝિક્સ ઇન 30 ડેઝ, ક્રેશ કોર્સ નીટ ફિઝિક્સ 2027 અને નીટ 2027 નો ક્રેશ બેચ પર ઓલ સબ્જેક્ટ. તો આ પણ બેચીસ જે છે અવેલેબલ છે, પણ આ બેચનો ઉપયોગ ત્યારે જ કરાય મારી સલાહ પ્રમાણે કે જ્યારે એક્ઝામ નજીક હોય, 2-3 મહિનાની વાર હોય અને તમારે ફાસ્ટ રિવિઝન કરવું હોય, તો આ બેચ તમારા માટે 100% વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે. હવે સાહેબ ખાલી ટેસ્ટ લેવી હોય તો
તો ફાયર ફિઝિક્સની અંદર ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે ને એકદમ નોમિનલ પ્રાઇસની અંદર છે. તો ટેસ્ટ સિરીઝમાં જોઈએ, બોર્ડ પ્લસ ગુજકેટની ટેસ્ટ મહામંત્ર ટેસ્ટ સિરીઝ લઈ લો, માત્ર લગભગ 399 કે 499 પ્રાઇસ હશે. એ જ રીતે નીટ માટેની ટેસ્ટ છે ફિઝિક્સ ક્વિઝ, ત્યારબાદ કેમેસ્ટ્રી ક્વિઝ, બાયોલોજી ક્વિઝ અને સાથે સાથે એક 22 નીટ મોક ટેસ્ટ. આ બધાની એકદમ નોમિનલ પ્રાઇસ રાખેલી છે. તો આ ટેસ્ટ સિરીઝ જે છે એ પણ તમારો સ્કોર જે છે એકદમ બૂસ્ટ કરી શકે છે. તો આ હતી બધી જ આપણી ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર નવા કોર્સિસ, નવી ફી સાથે લાગતા વળગતા બધા જ બાળકો, તમારા જે મિત્રો જે છે એમને શેર કરજો કે ભાઈ ફાયર ફિઝિક્સ એપ્લિકેશનની અંદર જોરદાર કોર્સ તો મળી રહ્યા છે, પણ એ પણ એફોર્ડેબલ પ્રાઇસ સાથે મળી રહ્યા છે અને ટેસ્ટ સાથે મળી રહ્યા છે. જો તમારે કંઈ પણ ક્વેરી હોય, હવે હજી એક વાત કરી દઈએ તો સાહેબ ફ્રી લેક્ચર મળશે? હા, તો આપણી એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ પણ અવેલેબલ છે, જેમાં નીટ પીવાયક્યુ છે, ગુજકેટ પીવાયક્યુ છે, બોર્ડના પીવાયક્યુ, આઈએમપી, થિયરી, એમસીક્યુ, પેપર સોલ્યુશન અને પ્રેક્ટિકલ. આ બધી જ વસ્તુ આપણી એપ્લિકેશનમાં ફ્રી ઓફ ચાર્જીસમાં પણ અવેલેબલ છે. એનો કોઈ રૂપિયો પણ પૈસા આપવાના નથી. ટેસ્ટ પણ અવેલેબલ છે ફ્રીની અંદર, જેમાં ગુજકેટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ એ ગ્રુપ અને બી ગ્રુપ વાળા બંને વિદ્યાર્થીઓ આપી શકે છે. એ જ રીતે 24 નીટ મોક ટેસ્ટ, 24 નીટના મોક ટેસ્ટ પણ તૈયાર કરેલા છે, એ પણ બિલકુલ ફ્રી છે. તો આટલી વસ્તુ તમે આપણી એપ્લિકેશનમાં ફ્રીમાં આપી શકો છો. છતાં પણ તમારે કોઈ પણ ક્વેરી હોય, ફાયર ફિઝિક્સને લગતી કોઈ પણ ક્વેરી હોય, તો આ નંબર નોટ ડાઉન કરી લ્યો, 74 33 28 27 11. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો અને વાત કરીને તમારી જે પણ શંકા છે, જે પણ પ્રશ્નો છે એનું સમાધાન કરી શકો છો. તો આવી એફોર્ડેબલ કોર્સિસ સાથે આપણી એપ્લિકેશન જે છે ગુજરાતની નંબર 1 એપ્લિકેશન છે. તમને પૂરેપૂરો સપોર્ટ જે છે મળશે. જ્યાં પણ તમે અટકો છો તમે ખાલી કોલ કરી લ્યો, કોલ કરશો, 2 થી 3 દિવસની અંદર તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. ચલો ફરી મળીએ બાળકો નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. બાય બાય.